રાંદેસણ વિસ્તારમાં આજે સવારે અકસ્માતની ઘટના બની છે। આના આરોપી છે હિતેશ પટેલ। હિતેશ પટેલ લગભગ 3 એક્સિડન્ટ કર્યા। આમાં 3 લોકોની મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ છે। કેટલા ઇજાગ્રસ્તો છે સાહેબ? અત્યારે લગભગ 5-6 લોકો ઇજાગ્રસ્ત પ્રાઇમા ફેસી ધ્યાન આવેલ છે। આમાંથી 3 લોકો મૃત્યુ પામેલ છે અને બીજાની સારવાર ચાલુ છે। અકસ્માત કરનારો દારૂ પીધેલી હાલતમાં હતો એવું સ્થાનિકોનું આને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા। મેડિકલ રિપોર્ટ આવેથી મેં કન્फर्म कीधु सकूँ कि कोई पीधेला हालत में है या नहीं। सर, गांधीनगर में ये दूसरी तीसरी इंटरनेट की घटना है। अपने पुलिस डिपार्टमेंट के द्वारा कैसे स्टेप नेक्स्ट लिए जाएंगे जिससे ओके ये इंटरनेट की घटना ना बने और ये नंबीदार लोग जो सब होते हैं ऐसी इंटरनेट की घटना बार बार करते हैं। ગાંધીનગરમાં પોલીસ અવેરનેસ માટે પણ પ્રયત્નશીલ છે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ ખૂબ સારી રીતે કરીએ છે। એક દિવસમાં લગભગ મારી ઓફિસથી 200 થી 300 ઓવર સ્પીડિંગની ચલાન આપવામાં આવેલ છે અને લાસ્ટ 15 દિવસથી મારી ખૂબ મોટા પ્રમાણે ડ્રાઈવ ચાલુ છે આખું ગાંધીનગરમાં અને 2025માં કુલ મળીને 1 કરોડની આસપાસ પોલીસ દંડ ફટકારવામાં આવેલ